પ્રાંતિજના વરાણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વાજતે ગાજતે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વરાણ ગામમાં મુસ્લિમ બિરાદરો દ્વારા દરબારગઢમાંથી પરંપરાગત રીતે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં ગામના તેમજ આસપાસના ગામના લોકો તાજિયા નીચેથી નીકળી પોતાની માનેલી માનતાઓ પૂર્ણ કરી હતી, જેમાં ગામના આગેવાનો રહીશભાઈ તિરમિજી, શાહીરભાઈ તિરમિજી, શાકીરભાઈ શેખ, કાસમભાઈ શેખ, લાલુભાઈ તિરમિજી, કાલુભાઈ શેખ તેમજ અન્ય ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તલવાર, સુલતાની જેવા તીક્ષ્ણ હથિયારોથી કરતબો કરી શરીરના અલગ અલગ ભાગોમાંથી આરપાર કર્યા હતા, જેમાં હિન્દુ તેમજ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળતા કોમી એકતાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ તહેવારને લઈને મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો, ત્યારે પ્રાંતિજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો। અહેવાલ અલ્પેશ નાયક।